કૃષ્ણાજી પુલ પાસે પાણીમાં માછલી પકડવા માટે મોટી જાળ નાખવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ મામલે સ્ટેશન ફાયર ઓફિસર સચિન પરમાર સાથે વાત કરતા તેમણે જણાવેલ કે તેઓ માછલીને મમરા નાખવા આવેલ ત્યાં જાળ દેખાઈ આવી હતી। ઉપરાંત તેમાં ઘણી બધી માછલીઓ પણ ફસાયેલ હતી, જે અંગે ફાયર વિભાગને જાણ કરતા તેમની ટીમે સ્થળે પર પહોંચી કામગીરી હાથ ધરી અને માછલીઓને સહી સલામત પાણીમાં મૂકી હતી। મારું નામ સચિન પરમાર છે, સ્ટેશન ફાયર ઓફિસર ભુજ। આજે સવારે અમે કૃષ્ણાજી પુલ પાસે અમે મછલીઓને મમરાને એ નાખવા માટે આવ્યા હતા। તો ત્યાંના જે એક વ્યક્તિ છે એમણે કીધું કે ભાઈ પાણીની અંદર એક ઝાડ મોટી નાખેલી છે। તો અમે સ્થાનિકે ત્યાં કને જોતા એ ઝાડ ખરેખર ખૂબ મોટી છે અને એનામાં ખૂબ માછલીઓ ફસાયેલી છે, કે જેથી તાત્કાલિક મેં અમારા ફાયર ટીમને જાણ કરી અને સાધનો સાથે અત્યારે હાલ અહીંયા પહોંચી આવ્યા છીએ અને મછલીઓ અને ઝાડને કાઢવાની કામગીરી ચાલુમાં છે। સચિનભાઈ, ઘણા સમયથી માછલીઓને પકડી અને વેચવામાં આવે છે, આવી પણ માહિતી મળી છે? એ હજી સુધી મને જાણવા નથી મળ્યો, પણ આપણે જે તે વખતે આ લોકો અમને જાણ કરે છે કે ભાઈ આની અંદર ઝાડ નાખેલી છે, તે વખતે ફાયર બ્રિગેડની ટીમ આવી અને આ ઝાડ કાઢી અને મછલીઓને સહી સલામત પાણીની અંદર મૂકવાની કામગીરી કરે છે।